નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। આજે આપણે એવી માહિતી મેળવીશું કે જો આવી વસ્તુઓ આપણા ઘરમાં રાખવામાં આવે તો ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે, ધનના ભંડાર હંમેશા માટે ભરેલા રહે છે। મારી બે હાથ જોડીને વિનંતી છે કે સો કામ પડતા મૂકીને આ વિડિયો દેખો, નહીં દેખો તો પાછળ પસ્તાવો થશે। ઘર બનાવવાથી લઈને ઘરને શણગારવા સુધી લોકો વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરે છે। એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓ ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે। આજે અમે તમને વાસ્તુ સંબંધિત કેટલીક વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જેને ઘરમાં લાવવાથી ઘર અને ઓફિસનું વાતાવરણ સકારાત્મક બનાવી શકો છો। વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે એવા વાસ્તુશાસ્ત્રના ઉપાયો વિશે જાણીશું જેનાથી તમારા જીવનમાં આવતી નાની મોટી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે। આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ અને શાંતિ મળે છે। ઘણીવાર તમે ગમે એટલી મહેનત કરો કે ગમે એટલી કમાણી કરો છો તેમ છતાં તે કમાણીના પૈસા ઘરમાં ટકતા નથી। તે પૈસાની સમસ્યાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય તે વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડિયો। જેને ઘરમાં આવી અવનવી સમસ્યાઓ હોય તે સમસ્યાને નષ્ટ કરવા માંગતા હોય તો કોમેન્ટ કરો જય જય લક્ષ્મી માતાય નમઃ। તેમજ વિડિયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વિડિયો અર્ધ વચ્ચે છોડવાની ભૂલ ક્યારેય ન કરતા। એવું માનવામાં આવે છે કે અધૂરું જ્ઞાન હંમેશા માટે ભયજનક સાબિત થાય છે। હિન્દુ ધર્મમાં આપણી અનેક માન્યતાઓ રહેલી હોય છે, તે માન્યતાઓ પ્રમાણે કાર્ય કરવામાં આવે તો આપણને 100% સફળતા પ્રાપ્ત થાય છે। હવે તે માન્યતા પ્રમાણે એવી વસ્તુઓ ઉપયોગ કરવાના છીએ જો આ વસ્તુઓ ઉપયોગ ઘરમાં કરવામાં આવે તો ઘરની તિજોરી હંમેશા માટે પૈસાથી ભરેલી રહે છે અને વાપર્યું ના નેઠે તેટલા ધનની પ્રાપ્તિ થાય છે। સૌપ્રથમ આપણે એ વસ્તુની વાત કરીશું જેનું નામ છે શ્રીફળ। શ્રીફળ એ સામાન્ય નારિયેળની સરખામણીમાં નાનું હોય છે, નારિયેળ કરતાં નાનું હોય છે। એવી માન્યતા છે કે જે ઘરોમાં શ્રીફળ હોય છે ત્યાં માતા લક્ષ્મી પોતે વાસ કરે છે અને ઘરમાં ક્યારેય ધનની કમી રહેતી નથી। ઘરના આર્થિક સંકટ દૂર કરવામાં શ્રીફળ ખૂબ લાભકારી માનવામાં આવ્યું છે। તેનાથી ઘરમાં અન્નનો ભંડાર ભરેલો રહે છે। જે ઘરમાં શ્રીફળ રાખવામાં આવે તો તે ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જે ઘરમાં પૈસા ટકતા ન હોય તે વ્યક્તિને આ એક વસ્તુ ઘરમાં લાવો અને પછી દેખો તે વસ્તુની કમાલ। જો તમારા પર છાશવારે કરજ ચડેલું રહેતું હોય કે પછી ઘરમાં ધન ટકતું ન હોય તો તમારે ઘરમાં ધાતુનો કાચબો રાખવો જોઈએ। ઘણા બધા લોકો તેને ચાંદી, પિત્તળ કે કાંસાનો બનાવીને રાખે છે। એવી માન્યતા છે કે કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવ્યો છે। હિન્દુ ધર્મમાં માન્યતા છે કે જે ઘરમાં કાચબો રાખવામાં આવે ત્યાં પૈસાને લગતી તમામ તકલીફો દૂર થાય છે। ઘરના આર્થિક સંકટને દૂર કરવા તથા ધનના આગમન માટે કાચબાને હંમેશા ઉત્તર દિશામાં રાખો। જો ઘરમાં ધાતુનો કાચબો રાખવામાં આવે તો ઘરમાં અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે અને તેવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે। વાસ્તુશાસ્ત્ર મુજબ ધન લાભ માટે પિરામિડને ખૂબ મહત્વનું માનવામાં આવ્યું છે। જે ઘરમાં પિરામિડ હોય છે ત્યાં ધનની કમી રહેતી નથી। તેવા ઘરમાં કોઈ દિવસ તિજોરી ખાલી થતી નથી, તિજોરી પૈસાથી ભરેલી રહે છે। જો ઘરમાં ક્રિસ્ટલ પિરામિડ હોય તો તે ઘરમાં સભ્યોના પગારમાં ઝડપથી વધારો થાય છે। આ સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે। ધ્યાન રાખવું કે પિરામિડને એ જ જગ્યા પર રાખવો જ્યાં ઘરના સભ્યો વધુમાં વધુ સમય પસાર કરતા હોય। પિરામિડને પવિત્ર જગ્યાએ રાખવું જોઈએ। હિન્દુ ધર્મમાં ગોમતી ચક્રનું વિશેષ મહત્વ હોવાનું કહેવાયું છે। તે ખૂબ જ શુભ હોય છે તથા ગોમતી નદીમાં ચક્રની આકૃતિમાં મળી આવતા ખાસ પ્રકારના પથ્થર હોય છે।
જે પણ ઘરમાં ગોમતી ચક્ર હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા રહેતી નથી. તે ઘરમાં સુખ અને શાંતિ આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે 11 ગોમતી ચક્ર લઈને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખવાથી તે ઘરમાં લક્ષ્મી દેવીની કૃપા હંમેશા રહે છે. જો તમારા ઘરમાં આર્થિક તંગી રહે છે અથવા તો રૂપિયાની કમી રહેતી હોય તો તમારા ઘરના મંદિરમાં કમલગટ્ટા કમળકાકડીની માળા રાખવી જોઈએ. હિન્દુ ધર્મની માન્યતા મુજબ જે ઘરના મંદિરમાં કમળકાકડીની માળા હોય તે ઘરના સભ્યોની પ્રગતિ ઝડપથી થાય છે. આ સાથે જ આ માળાથી તમારા ઈષ્ટદેવનું નામ 108 વાર જાપ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે. જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો. ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અમારી ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે. વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.